આવો જ ધબડકો બોલી ગયો હતો. હિરણ્યકશિપુએ હાથમાં તલવાર લઈ અને જેવો જ પ્રહલાદને હાથ અડાડ્યો, બધા બંધ, બધા શાંત થઈ ગયા. હવે આપણને અહીંયા વિચાર આવે, એક સૈનિક આવ્યો એને હાથ અડાડ્યો તો એને ધૂનનો કરંટ લાગ્યો, બીજો આવ્યો એને કરંટ લાગ્યો, 8-10 બધાને કરંટ લાગ્યો. હિરણ્યકશિપુએ હાથ અડાડ્યો તો એને કેમ કરંટ ન લાગ્યો? એની પાછળનું કારણ એ હતું, ઇલેક્ટ્રિસિટી હોલ્ડર હોય એમાં આપણે બલ્બ ચડાવીએ તો પ્રકાશ થાય, પણ ઉડેલો લેમ્પ ચડાવીએ તો આ હિરણ્યકશિપુ ઉડી ગયેલો લેમ્પ હતો, એટલે એમાં પછી કરંટ ન આવ્યો, એમાં પછી લાઇટ ન થઈ. એમ ઘણા અત્યારે તમારી આજુબાજુમાં ઉડેલા લેમ્પ બેઠા હોય. શાસ્ત્રીજી ગમે એવી હારી ધૂન ગવડાવે ને એ ગાય જ નહીં, એને ગાવાનું ન કેવું, સમજી જવાનું મારી પાસે ઉડી ગયેલો લેમ્પ બેઠો છે. શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણના નામનો જપ કરાવે. હિરણ્યકશિપુ કહે, અરે આ મારા દુશ્મનનું નામ છે, એનું નામ કેમ લેશો? કીધું તમારો દુશ્મન હશે, મારો તો એ મિત્ર છે, હું તો એનું નામ લઉં ને. વળી ગુરુઓને બોલાવીને કીધું, તમે આ નારાયણનું નામ આને શીખવાડો છો? કીધું અમે નથી શીખવાડતા, પણ આ તો કોઠા હુજ આપણે કહીએ ને, ગર્ભના સંસ્કારો હતા, અને એટલા માટે થઈ નારાયણનું નામ. વળી થોડો સમય અભ્યાસ કરે છે. વળી 6 મહિના પસાર થયા. વળી હિરણ્યકશિપુ પ્રહલાદને બોલાવીને કહે છે, બેટા તું શું ભણ્યો? જે ઉત્તમ હોય એ બોલ ને. કીધું પિતાજી ઉત્તમ બોલવાનું કીધું. કહે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. હે પિતાજી, શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ બતાવી. એક પણ ભક્તિ રૂપી નૌકાનો જો આશરો લેશો ને તો તમારો ભવસાગર પાર થઈ જશે. હિરણ્યકશિપુ ક્રોધે ભરાય છે. કહે છે, અરે આ મારા દુશ્મનનું તું શું વાત કરે છો? એ મારો દુશ્મન છે. બાપ ભોગ જીવનમાં જીવે છે અને સંતાન છે એ ભાવ જગતમાં જીવે છે. તમે શા માટે મને અટકાવો છો? જેનું નામ, જેનું ધ્યાન અને જેનું ધામ એ ત્રણેય મંગલકારી છે, એ ભગવાનનું નામ તો હું લેવાનો જ છું. વળી હિરણ્યકશિપુ કહે, મારો દુશ્મન છે, એનું નામ ન લે. એક સમયે ચિંતામાં બેઠો છે, અનેક રીતે એને મારવાનો પ્રયત્ન કરે છે. પહાડ ઉપરથી પછાડે, લાડુમાં ઝેર નાખીને મારવાનો પ્રયત્ન કરે, પણ છતાંય કોઈ હિસાબે એ પ્રહલાદજી મળતા નથી. મારને વાલે સે બચાને વાલા બહોત બડા હોતા હૈ. મારવા વાળો તો 2 હાથ વાળો હોય, બચાવવા વાળો દ્વારિકાનો નાથ 1000 હાથ વાળો છે. અનેક પ્રકારે મારવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રહલાદને ખબર હતી કે હું ભગવાનની ભક્તિ રૂપી ટ્રેનમાં બેઠો છું ને, આવા જ સ્ટેશન આવશે. ભક્તિના માર્ગ ઉપર ડગલા ભરશો ને, મેં અગાઉ પણ કીધું હતું કે સમાજ નિંદા કરશે, અને આપણા ઘરના જ શરૂઆત કરશે. પહેલા તો બહુ મોટો ભગતનો થઈ ગયો, નામ છે ને તેમ છે ને, ભક્તિમાં મન લાગ્યો, અમે તો છઠ્ઠીથી ઓળખીએ. આ શરૂઆત ઘરેથી જ થશે. ભક્તિના માર્ગ ઉપર જ્યારે જ્યારે ડગલા ભરશું ત્યારે એવા જ સ્ટેશન આવશે. મંથરાને ઝેર નહોતું પીવું પડ્યું, ઝેર મીરાને પીવું પડ્યું હતું, કારણ કે મીરા ભક્તિના માર્ગ ઉપર હતી. પ્રહલાદજીને અનેક પ્રકારે મારવાનો પ્રયત્ન કરે, પણ મારવા કરતા બચાવવા વાળો બહુ મોટો છે. પ્રહલાદજીને મારવાના પ્રયત્ન કર્યા. એક સમયે પ્રહલાદજીને પહાડ ઉપરથી ફેંકે છે. ભગવાન નારાયણની રક્ષા કરે છે. ખડખડાટ હસે છે પ્રહલાદજી, કારણ કે એને ખબર હતી કે હું અનન્યા ચિંતયંતો મામ તે જના પરી ઉપાસતે, હું ભગવાનના શરણે છું, હવે રક્ષા કરવી એનું કર્તવ્ય છે. રામ રાખે એમ રહીએ, જગતમાં રામ રાખે એમ રહીએ, એ સૂત્રને અનુસંધાને રાખી અને પ્રહલાદજી ભગવાનનું ભજન કરે છે. એક સમયે ચિંતાચૂર હિરણ્યકશિપુ બેઠો. એ સમયે હિરણ્યકશિપુના બેન શ્રીમતી હોલિકા દેવી આવે છે. આવીને કહે છે, ભાઈ કેમ ચિંતાતુર છો?
કીધું કે જોને આ તારો ભત્રીજો ભગવાનનું નામ લે છે, મારા દુશ્મનનું મારે ને મારવો. કીધું એક મારી પાસે યુક્તિ છે, એક કામ કર તું મોટી ચિતા ખડક, એને અગ્નિ લગાડ. એ અગ્નિની અંદર મારે વરદાન છે, ચૂંદડી છે એવી, હું ચૂંદડી લઈને બેસી જઈશ, મને અગ્નિ બાળી નહીં શકે અને એને હું મારા ખોડામાં બેસાડીશ એટલે એ આપોઆપ મૃત્યુ પામશે, તારું કામ થઈ જશે. સૈનિકોને આજ્ઞા કરી, મોટી ચિતા ખડકવામાં આવી. ચિતા ખડકી દીધી, અગ્નિ ભયંકર લગાડ્યો અને એ સમયે હોલિકાજી એ અગ્નિની અંદર બેઠા છે. આ બાજુ પ્રહલાદજીને કહે, આવ બેટા મારા ખોડામાં બેસી જા. પ્રહલાદજી ધીમે ધીમે હોડી ઉપર ચડે છે. મનની અંદર હસતા હસતા કહે છે, ફૈબાનો આ દાડો થવાનો છે, લાડવાની તૈયારી કરજો. ધીમે ધીમે ઉપર ચડતા જાય અને એ સમયે ભગવાન નારાયણે વાયુદેવને આજ્ઞા કરી, ચારે બાજુ પવન ફૂંકાવા માંડ્યો અને એ સમયે જેવો ચારે બાજુ પવન વાવા માંડ્યો, જે ચૂંદડી હતી એ ચૂંદડી સીધી જ એ હોલિકા ઉપરથી ઉડી અને સીધી જ એ પ્રહલાદજી ઉપર પડે અને વાયુ શાંત થઈ ગયો. ચૂંદડી ઉડીને સીધી જ પ્રહલાદજી ઉપર પડી. આ બાજુ હિરણ્યકશિપુ એ ચૂંદડી ઉચકાવી અને હોલિકાનો આભાર માનવા જાય. જેવી જ ચૂંદડી હટાવી તા તો પ્રહલાદજી બોલ્યા, ડેડી જય શ્રી કૃષ્ણ. હિરણ્યકશિપુ કે દીદી ક્યાં? તો કે અચ્યુતમ કેશવમ. અનેક રીતે મારવાનો પ્રયત્ન કરે પણ છતાંય મારતા નથી. અને એ સમયે પ્રહલાદ તો બસ હાથમાં કરતાલ લઈ પ્રહલાદજીની એન્ટ્રી કરાવી, હાથમાં કરતાલ લઈ અને સતત ભગવાનના નામનું જપ કરે છે. હિરણ્યકશિપુને લઈ લેજો હવે બોલા નૃસિંહ નારાયણ આ બાજુ, ક્યાંથી આ બાજુ ત્યાં, આમાં જો સ્તંભ છે, આમાંથી કયા સ્તંભમાંથી પ્રગટ થાય એનું કઈ નક્કી નથી, એટલે ધ્યાન રાખજો. મેં બાલક હું નિરાધાર, હરી આ જાઓ એક બાર. મેં બાલક હું નિરાધાર, હરી આ જાઓ. અરે બીજી કરતા લાવો હાથમાં, આ પ્રહલાદજીને કરતા લાવો. પ્રહલાદજી તમે છે ને આમ ધીમે 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 આમ છે ને લઈ, તમને આવડે છે રાસ રમતા આવડે છે? તો નૃસિંહ નારાયણને આવતા થોડીક વાર લાગશે, એટલે તમે સ્પીડમાં છે ને ફરો છો ને થાકી જશો, એટલે આમ શાંતિથી. મેં બાલક હું નિરાધાર, મેં બાલક હું નિરાધાર, હરિયા જાઓ એક બાર. મેં બાલક હું નિરાધાર, હરિયા જાઓ એક બાર. મેરા છોટા સા પરિવાર
ભગવાન નારાયણનો શબ્દ સંભળાય, હિરણ્યકશિપુ હાથમાં ગદા શસ્ત્ર લઈને આવે છે. અરે આ નારાયણનું નામ કોણ લે? ચારે બાજુ આમ ગદા ઊંચી કરે છે. ગદા ઊંચી કરો, હા, ભગવાનનું નામ બંધ કરો. બધાને ઠપકો આપવા માંડ્યો હિરણ્યકશિપુ. એ બાલક હું નિરાધાર, આ તમારા દુશ્મનનું નામ લઈને તમને મજા આવે છે? તો દાંત કાઢવાનો હોય, ક્રોધ કરવાનો હોય. આમ ખીજાવ બધાને કે ભગવાનનું નામ બંધ કરો. મેં હા શું બોલો? ખીજાવ બધાને. મેં બાલક હું નિરાધાર, હરી આજા ઓ એક બાર. મેં બાલક હું નિરાધાર, હરી આજા ઓ એક બાર. બધા જ ભગવાનના નામની અંદર તાલીઓના નાદ. હિરણ્યકશિપુ કે ભગવાનનું નામ બંધ કરો. કોઈ મારા દુશ્મનનું નામ ન લેતા. પ્રહલાદજીને કહે છે તું ભગવાનનું નામ ન લેતો. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછે છે બોલ તારો નારાયણ ક્યાં છે? પ્રહલાદજી કે વાં છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ. વિષ્ણુ પર્વત મસ્તકે મારો નારાયણ બધે જ છે. આકાશ પાતાળ સૂરજ ચંદ્ર વ્યોમ ભૌમ પાતાળની અંદર મારો નારાયણ બધે છે. હિરણ્યકશિપુ કે સામે સ્તંભ દેખાય એમાં છે? કીધું હા હા મારો નારાયણ એમાં છે. અને એ સમયે હિરણ્યકશિપુ દોડીને ગદાનો પ્રહાર કરે અને પ્રહાર કરતાની સાથે જ સ્તંભ ફાટ્યો અને ફાટતાની સાથે જ નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન. હરે રામ રામ રામ. બંને વચ્ચે યુદ્ધ થાય છે. ગદાને ઘા કરી બંને એકબીજાને હાથથી હાથ ભયંકર યુદ્ધ થાય. સિંહની ગર્જનાઓ સંભળાય. હરે રામ 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 હરે હરે રામ 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 હરે હરે. ભયંકર યુદ્ધ થાય. સિંહની ગર્જનાઓ કરે. હાથથી આટી લગાવી. એકબીજા બંને ભયંકર યુદ્ધ કરે. આ બાજુ પ્રહલાદજી તો બસ એક જ હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. યુદ્ધ કરતા કરતા હિરણ્યકશિપુને નૃસિંહ નારાયણ પોતાની ખોડામાં બેસાડી લે છે. અને એ સમયે ખોડામાં જેવા જ બેસાડ્યા અને આ બાજુ ભક્ત પ્રહલાદજીને બાજુમાં બેસાડ્યા. અને એ સમયે અપરાધ સહન ન કરવાથી છાતી ચીરી નાખી અને હાડકા હતા એની હારમાળા કરી અને ભગવાન એ ધારણ કરે છે. જોરથી હિરણ્યકશિપુનો ઘા કર્યો અને ત્યાં ને ત્યાં હિરણ્યકશિપુ એ મૃત્યુ પામે છે. એ ઘા કરી દ્યો. હવે શું કરો છો આ બે? મેં પણ આવું ગોટે ચડાવી દીધું. આ પ્રહલાદજી બી ગયા છે. હિરણ્યકશિપુ એની કરતાલ બંધ થઈ ગઈ. હાવ એ બેસી જાવ. એ પ્રહલાદજી બેસી જાવ અહીંયા. હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. નૃસિંહ નારાયણ પ્રહલાદની સામે બે હાથ જોડીને કહે છે ભક્તરાજ હાથ જોડો. તમે નૃસિંહ નારાયણ છો એ તો તમને ખબર છે ને. અને આ માયરો એ હિરણ્યકશિપુને માયરો હો.
હે ઋષિભાઈ બે હાથ જોડે છે, પ્રહલાદજીની સામે કહે છે, ભક્તરાજ તમારી ઉપર બહુ કષ્ટ પડ્યા, બહુ દુઃખ પડ્યું, મારે આવવામાં મોડું થયું, મને ક્ષમા કરો. અને પ્રાણીવત વાત્સલ્ય કરે, પોતાની જીભ દ્વારા પોતાના ભક્તને ચાટે છે અને ક્ષમાની યાચના કરે છે, મને ક્ષમા કરો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. અને એ સમયે પ્રહલાદજી બે હાથ જોડી સ્તુતિ કરીને પ્રાર્થના કરે છે. સુંદર મજાની બ્રહ્માદય સુરગુણ મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમત. આ હું ચાલુ કર્યું? સત્વૈકતાનમતયો વચ સંપ્રવાહે નારાધિતુમ પુરુગણેરધિનાપి પિતૃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાત. प्रबल प्रेम को पाले पढ़कर प्रभु को नियम बदलते देखा, अपना मान टले टल जाए भक्त का मान न टलते देखा. बस ભગવાનનો આ જ નિયમ છે. ભગવાન એ પોતાના ભક્તનો અપરાધ ક્યારેય સહન ન કરી શકે. એક થાંભલાને પોતાનો પિતા બનાવી અને ભગવાન એ જ સમયે વૈશાખ સુદ અને 14ની તિથિ અને સ્તંભને પોતાનો પિતા બનાવી અને ભગવાન પ્રગટ થયા. અને પ્રગટ થતાની સાથે જ હિરણ્યકશિપુને પોતાની ગોદમાં લઈ અને શામાં પ્રશ્ન કરે છે, બોલ અત્યારે દિવસ છે કે રાત? હિરણ્યકશિપુ કહે છે, પ્રભુ નથી દિવસ નથી રાત, અત્યારે સંધ્યાનો સમય છે. કહે છે, બોલ તું આકાશમાં છો કે પાતાળમાં? કહે, આકાશમાંય નથી પાતાળમાંય નથી, તમારા ખોડામાં છું. વળી કહે છે, બોલ ઘરમાં છો કે ઘરની બહાર? કહે, ઘરમાંય નથી ઘરની બહાર પણ નથી, ઉમરા વચ્ચે છું. બોલ અત્યારે 12 માસમાંથી એકોય માસ છે? કહે, ના અત્યારે પરસોત્તમ માસ છે. કહે, બોલ આ મારા નખ લીલા છે કે સૂકા? તો કે નખને લીલા ન કહી શકાય, કારણ કે કાપીએ છે તો લોહી નથી નીકળતું અને વધે છે એટલા માટે લીલા પણ. કહે, લીલા પણ નથી અને સૂકા પણ નથી. બોલ આ અસ્ત્ર છે કે શસ્ત્ર? કીધું અસ્ત્ર પણ નથી શસ્ત્ર પણ નથી. અનેક પ્રકારની જે એની વાતો હતી બધા જ વચનો એને યાદ કરાવે. હિરણ્યકશિપુને પ્રશ્ન કરે છે નૃસિંહ નારાયણ, બોલ હવે તારે છે કાંઈ કહેવાનું? હિરણ્યકશિપુ કે નથી અહીંયા રહેવાનું, તો હવે શું હોય કહેવાનું? અને એ સમયે ભક્તને જે પીડા આપી હતી એ પીડાનો જે ક્રોધ હતો એ ક્રોધ દ્વારા હિરણ્યકશિપુની છાતી ચીરી નાખી અને એ સમયે ત્યાં ને ત્યાં એનો ઉદ્ધાર કરે છે. પ્રહલાદજીને કહે છે, ભક્તરાજ તમારે માગો, તમારે શું જોઈએ છે? ભગવાન એકદમ ક્રોધાવેશમાં, નૃસિંહનો અવતાર એકદમ ક્રોધાવેશની અંદર અવતાર હતો અને એ સમયે નૃસિંહ નારાયણ કોઈ રીતે શાંત ન થાય. યક્ષો સ્તુતિ કરે છતાંય શાંત ન થાય, ચારણો કિન્નરો બ્રાહ્મણો બધા જ સ્તુતિ કરે છતાંય ભગવાન શાંત ન થયા. બધાએ મનોમન વિચાર કર્યો, અરે રે આવું ક્રોધાવેશનું સ્વરૂપ ક્યારેય ભગવાનનું નથી જોયું, આ ભગવાનને શાંત કેમ કરવા? નારદજી આવ્યા. એ કે કામ કરો, જે કોઈનાથી શાંત ન થાય ને એના ઘરનાથી શાંત થઈ જાય. એટલે નારદજી સીધા એ જ સમયમાં લક્ષ્મીની પાસે જઈને કીધું કે દેવી દેવી ચાલો ને, આજે નૃસિંહ નારાયણ એટલા ક્રોધાવેશની અંદર છે ને કે કોઈ રીતે રૌદ્ર સ્વરૂપ શાંત નથી થતું. અને એ સમયે નારદજી સીધા જ લક્ષ્મીની પાસે ગયા. લક્ષ્મીજી કે શાંત હું ન થાય, હાલો હમણાં આવું, શાંત કરી દઉં કે નહીં? અને એ સમયે સીધા જ લક્ષ્મીજીને બોલાવે, નૃસિંહ નારાયણની પાસે લઈ આવ્યા. જેવા જ નૃસિંહ નારાયણની પાસે લક્ષ્મીજી આવ્યા, આવીને જોયું, લક્ષ્મીજી કીધું નારદજી આવું રૂપ ક્યારેય નથી જોયું. જેટલા ઝડપથી લક્ષ્મીજી આવ્યા ને એટલા ઝડપથી પાછા વહી ગયા. એ કે આજ તો મારે ગરમ ગરમ રોટલી પીરસવી પડશે. આવા ભગવાનને રૌદ્ર સ્વરૂપ ક્યારેય મેં પણ જોયા નથી. અને એ સમયે નારદજીએ યુક્તિ કરી, કીધું જે કોઈથી શાંત ન થાય ને એના ભક્તથી શાંત થઈ જાય. પ્રહલાદજી જઈને સ્તુતિ કરે છે, હે નાથ આપના કારણે બધી ઇન્દ્રિયો જાગૃત થાય છે, આપની ભક્તિથી જ આપ પ્રસન્ન થયા છો, માટે યક્ષો ચારણો બ્રાહ્મણો કિન્નરો તમારી સ્તુતિ કરે, તમે શાંત ન થાવ, હું એક નાનું એવું બાળક આપને કેમ શાંત કરી શકું? સ્તુતિ કરતા કહે છે, મુજે દર્શન દો સાકાર હરિયા જાઓ હરિયા
गिरनारी जय गिरनारी मेरा छोटा सा परिवार हरि आ जाओ एक बार मेरा छोटा सा परिवार हरि आ जाओ एक बार हरे रामा राम रामा हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 આજની કથાને અહીંયા ઠાકોરજીના ચરણમાં અર્પણ કરીએ. કાલની કથાની અંદર આપણે સવારે વામન પ્રાગટ્ય, બપોરે 12 વાગ્યે આપણે ભગવાન શ્રી રામ દરબાર રામનું પ્રાગટ્ય અને બપોર પછીના સત્રની અંદર આપણે ભગવાન નંદ મહોત્સવ, આપણે ભગવાન દ્વારકાધીશ ઠાકોરજીનું પ્રાગટ્ય, એ કથાના આપણે આવતીકાલે દર્શન કરશું. આવો અત્યારે આજની કથાને અહીંયા વિરામ આપીએ. શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી નૃસિંહ નારાયણ ભગવાન કી જય પ્રેમ से बोलिए ओम नमः पार्वती पतये हर हर महादेव. એક નાનો એવો રાસ લઈ અને ત્યાર પછી આપણે બધા આરતી કરશું અને પ્રસાદ લઈશું. મુંબઈથી મહેમાનો જે આમંત્રિત છે એમના હું નામ લઉં છું. એમને વિનંતી કે અહીંયા વ્યાસપીઠ પાસે આવે અને એમને કથાના મુખ્ય યજમાન મગનભાઈ સન્માનિત કરશે. પ્રતાપભાઈ જોશી, પ્રતાપભાઈ જોશી વ્યાસપીઠ પાસે પધારે. ત્યારબાદ નિલેશભાઈ જોશી એ પણ વ્યાસપીઠ પાસે પધારે. અને કિશોરભાઈ જોશી એ પણ વ્યાસપીઠ પાસે પધારે. શ્રી પ્રતાપભાઈ જોશી મારા પરમ મિત્ર છે અને આજ નહીં છેલ્લા 45 વર્ષનો અમારો સંબંધ છે. તે પોતે બિલ્ડર છે અને તેમણે પણ બોડકીમાં એટલે કે મહુવા પાસે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું અને ત્યાં વક્તા તરીકે શ્રી શરદભાઈ વ્યાસ આવેલા. ત્યારે જ મેં નક્કી કરેલું કે મારે પણ હવે સપ્તાહ કરવી છે. ત્યારે આશીર્વાદ પણ મને આપેલા કે તમે બહુ જલ્દી કરશો સપ્તાહ. તો આ ટાઈમે હું શ્રી પ્રતાપભાઈનું શાલ ઓઢાડી સ્વાગત કરું છું.
નિલેશભાઈ જોશી જે પ્રતાપભાઈના મોટા ભાઈ બટુકરાઈ જોશીના દીકરા છે અને બટુકભાઈ પણ મારા એટલા જ પરમ મિત્ર છે, કારણ કે બંને ભાઈઓ સાથે છેલ્લા 45 વર્ષથી મારે સંબંધ હતો. જ્યારે અમે મુંબઈમાં રહેતા ત્યારે એ પણ બોમ્બેમાં રહેતા, અને એટલું જ નહીં, અમે સારા નરસા દિવસો પણ બંને જોયા છે. એવા શ્રી નિલેશભાઈનું હું સ્વાગત કરું છું. શ્રી કિશોરભાઈ જોશી જે પ્રતાપભાઈના કાકાના દીકરા છે, અને અમે પણ એમની સાથે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોડાયા હતા. એવા શ્રી કિશોરભાઈનું હું સ્વાગત કરું છું. જય દ્વારકા. હલો. હે માતરો ગરબો જાગમ જો ઘૂમે ગોડે ગોડ પાવાગઢની પોળ મારે લો. માતરો ગરબો જાગમ જો ઘૂમે ગોડે ગોડ પાવાગઢની પોળ મારે લો. તારી ઓઢું હું આતે
बिहारी लाल की जय। श्री भागवत भगवान की जय। श्री द्वारिका દેશ કી જય. યજમાન આવી જાજો આરતી માટે. મગનભાઈ અને એમનો પરિવાર આરતી માટે પધારે. रिमिति प्रज्वाल्ये ज्वालामालिन्येन रत्नेश्वर्येन मागन्धाक्षतपुष्पे सम्पूज्य निराञ्जनम् ये भागवत भगवान की है आरती, पापियों को पाप से तार दे। ये भागवत भगवान की है आरती, पापियों को पाप से तार दे। ये अमर पंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नई ज्योत जगाने वाला, नई ज्योत जगाने वाला। हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही, यही जग मंगल के आरती, पापियों को पाप से तार दे। ये भागवत भगवान की है आरती, पापियों को पाप से तार दे। ये संत गीत पावन पुनीत, पापों को मिटाने वाली, हरि दर्श कराने वाली, हरि दर्श कराने वाली। ये सुख करनी, ये दुख हरनी, ये सुख करनी, ये दुख हरनी, श्री मधुसूदन की आरती, पापियों को पाप से तार दे। ये भागवत भगवान की है आरती, पापियों को पाप से तार दे। ये मधुर बोल मम पंथ को सतमार्ग बताने वाली, बिगड़ी को बनाने वाली, बिगड़ी को बनाने वाली। श्री राम यही, घनश्याम यही, श्री राम यही, घनश्याम यही, प्रभु की महिमा की आरती, पापियों को पाप से तार दे। ये भागवत भगवान की है आरती, पापियों को पाप से तार दे। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे नवम भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु, मंगलम गरुडाध्वजं, मंगलम पुंडरीकाक्षं, मंगलाय ततो हरे। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मा नारायणी नमो। यानि कानि च पापानि जन्मान्तर्कृतानि च, तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे। पुष्पैर्देवाभिवन्दनं दत्त्वा
શાસ્ત્રીજી આરતી લઈ લઈએ. એ પછી દરેક યજમાન પણ આરતી લઈ લઈએ. યજમાનો આરતી લઈ લઈએ એટલે શ્રોતાઓમાં ગમે એ કોઈ પરિવારનો વ્યક્તિ આવી અને શ્રોતાઓને બધાને આરતી આપજો. અને મુખ્ય યજમાને આરતી લઈ લીધી હોય તો હવે 4 પરિક્રમા કરીએ. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય.
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય